હેલો એવરીવન, હું છું જય ફુલેત્રા અને આજના વિડીયો લેક્ચરમાં આપણો ટોપિક છે થર્ડ નોર્મલ ફોર્મ. In previous video lectures we have seen about the first normal form, second normal form. All these are the topics of advanced database management system in the unit number 4. Okay, so let's start with the third normal form. But before we start with third normal form, let me remind you the first and the second normal form. Just a little bit reminder. The first normal form is that the criteria for the first normal form is that the relation must not contain any composite or multi-valued attribute. જો ટેબલની અંદર મલ્ટીવેલ્યુડ અથવા તો કોમ્પોઝાઇટ એટ્રીબ્યુટ આપેલા હોય તો તમારે એને રિમૂવ કરી અને દૂર કરવા પડે તો જ તમારું રિલેશન છે એ ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં આવે. પછી તો કે સેકન્ડ નોર્મલ ફોર્મનો ક્રાઇટેરિયા શું હતું? તો કે પહેલાં તો રિલેશન મસ્ટ બી ઇન ધ ફર્સ્ટ નોર્મલ ફોર્મ, એટલે કે ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં તો હોવું જ જોઈએ. પછી તો કે બીજો ક્રાઇટેરિયા હતો કે એવરી નોન પ્રાઇમ એટ્રીબ્યુટ છે ફૂલ્લી ફંક્શનલી ડિપેન્ડ ઓન પ્રાઇમરી કી હોવા જોઈએ. એવું ન થવું જોઈએ કે ભાઈ નોન પ્રાઇમ એટ્રીબ્યુટ છે એ લોકો પ્રાઇમરી કી સિવાય બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય. જો ફૂલ્લી ફંક્શનલી ડિપેન્ડ ના હોય તો એને પણ તમારે સેપરેટ કરી રિમૂવ કરી અને સેકન્ડ નોર્મલ ફોર્મમાં લાવવું જ પડે. ઓકે, નાવ વી આર ગોઈંગ ટુ સી અબાઉટ થર્ડ નોર્મલ form. So let's start with the criteria for the third normal form. In relation R is in third normal form if it must be in second normal form. Okay, it must be in second normal form. मतलब કે second normal form માં ક્યારે હોય? જ્યારે ફર્સ્ટમાં હોય પછીનો નોન પ્રાઇમ વાળો આપણે એરિયા વાળો નોન પ્રાઇમ એટ્રીબ્યુટની ફૂલ ફંક્શન ડિપેન્ડન્સી ચેક કરીને સેકન્ડ નોર્મલ ફોર્મમાં લાવીએ અને સેકન્ડ નોર્મલ ફોર્મમાં આવી જાય પછી એને તમારે થર્ડ નોર્મલ ફોર્મ માટેનો એનો નેક્સ્ટ ક્રાઇટેરિયા છે એ ચેક કરવાનો રહે. તો પહેલાં તો ઇટ મસ્ટ બી ઇન સેકન્ડ નોર્મલ ફોર્મ એન્ડ ધેન નો એની નોન પ્રાઇમ એટ્રીબ્યુટ ઓફ અ રિલેશન ઇઝ ટ્રાન્ઝિટિવલી ડિપેન્ડન્ટ ઓન ધ પ્રાઇમરી કી. નોન પ્રાઇમ એટ્રીબ્યુટ એટલે પાછું રિમાઇન્ડ કરાવી દઉં કે પ્રાઇમરી કી સિવાયના એટ્રીબ્યુટ હોય એને કહેવાય નોન પ્રાઇમ એટ્રીબ્યુટ. ઓકે, તો આવા નોન પ્રાઇમ એટ્રીબ્યુટ રિલેશનમાં આપેલા હોય એમાંથી કોઈ પણ ટ્રાન્ઝિટિવલી ડિપેન્ડ ઓન પ્રાઇમરી કી હોવા જોઈએ નહીં. હવે ટ્રાન્ઝિટિવલી એટલે શું? તો પાછું આર્મસ્ટ્રોંગના એક્ઝિયમ્સના રૂલ્સ યાદ કરીએ આપણે. ફોર એક્ઝામ્પલ, એ ઇમ્પ્લાઇઝ બી હોય અને બી ઇમ્પ્લાઇઝ સી હોય તો કહી શકાય એ ઇમ્પ્લાઇઝ સી. બરાબર, તો આને કહેવાય એ ટુ બી ને બી ટુ સી વાળું ટ્રાન્ઝિટિવિટી. બરાબર, આને કહેવાય ટ્રાન્ઝિટિવિટી. તો આવી કોઈ ટ્રાન્ઝિટિવલી ડિપેન્ડન્સી હોવી જોઈએ નહીં, તો જ તમે તને કહી શકો કે આ થર્ડ નોર્મલ ફોર્મમાં છે. ઓકે, લેટ્સ ટેક એન એક્ઝામ્પલ ફોર ધેટ. એક ટેબલ આપેલું છે અકાઉન્ટ અંડરસ્કોર બ્રાન્ચ. ટેબલનું નામ છે અકાઉન્ટ અંડરસ્કોર બ્રાન્ચ. ટેબલની અંદર 4 કોલમ ટેબલની અંદર 4 કોલમ આપેલી છે. અકાઉન્ટ નંબર, બેલેન્સ, બ્રાન્ચ નેમ અને બ્રાન્ચ એડ્રેસ. ઓકે, અને 2 એફડી આપેલી છે. FD1 છે અકાઉન્ટ નંબરથી જઈએ છે બ્રાન્ચ એડ્રેસ માટે, બેલેન્સ અને બ્રાન્ચ નેમ ત્રણેય માટે, અને FD2 આપેલી છે બ્રાન્ચ નેમથી બ્રાન્ચ એડ્રેસ માટે. તો આવો કંઈક સિનારીઓ આપેલો છે. ઓકે, હવે આ સિનારીયામાં આપણે જોઈએ કે આપણે શું તકલીફ થાય છે. થર્ડ નોર્મલ ફોર્મમાં છે કે નહીં ચેક કરવું જોશે ને. તો એની અંદર આપેલી છે FD1 કે જેનો મતલબ થાય અકાઉન્ટ નંબરથી આપણે બેલેન્સ, બ્રાન્ચ નેમ અને બ્રાન્ચ એડ્રેસ ડિરાઇવ કરીએ અથવા તો મેળવી શકીએ. ઓકે, નંબર 1. નંબર 2, બ્રાન્ચ નેમ એક એફડી આપેલી છે કે જેની મદદથી આપણે બ્રાન્ચ એડ્રેસ પણ મેળવી શકીએ. તો અહીંયા પણ બ્રાન્ચ એડ્રેસ છે જ. ઓકે, હવે જોઈએ શું થાય. યુઝિંગ ટ્રાન્ઝિટિવિટી રૂલ ઓન FD1 એન્ડ FD2 વી ગેટ અકાઉન્ટ નંબરથી બ્રાન્ચ એડ્રેસ. કઈ રીતે? તો કે અકાઉન્ટ નંબરથી બેલેન્સ નહીં, લેટ મી ઇરેઝ ધીસ. અકાઉન્ટ નંબરથી બ્રાન્ચ નેમ
બ્રાન્ચ નેમથી બ્રાન્ચ એડ્રેસ, આ રીતે થાય. તો આ કેવું થઈ ગયું? આ થઈ ગયો તમારો એ, આ થઈ ગયો તમારો બી, આ થઈ ગયો પાછો બી, આ સી. તો હવે આપણે કહી શકીએ એ ટુ સી. તો આ ટ્રાન્ઝિટિવિટીનો રૂલ છે એ આમાં અપ્લાય થાય છે. એટલે શું થયું? તો કે ભાઈ આ વસ્તુ છે એ થવી જોઈએ નહીં. બે એફડી આપેલી છે, જે ડેટા આપેલો છે એના આધારે તમે કરો તો ટ્રાન્ઝિટિવિટીના રૂલ પ્રમાણે તમને એક નવી એફડી જનરેટ થાય અકાઉન્ટ નંબરથી ખાલી બ્રાન્ચ એડ્રેસ. બરાબર છે? તો ધેર ઇઝ અ ટ્રાન્ઝિટિવિટી ડિપેન્ડન્સી ફ્રોમ અકાઉન્ટ નંબર ટુ બ્રાન્ચ એડ્રેસ. બરાબર? તો એક્ઝામ્પલમાં શું થાય છે? ધેર ઇઝ અ ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી ફ્રોમ અકાઉન્ટ નંબર ટુ બ્રાન્ચ એડ્રેસ using branch name in which branch address is non-prime attribute છે. હવે જો ટ્રાન્ઝિટિવિટી થાય પણ કેવું ધ્યાન રાખવાનું હતું? શરૂઆતમાં ક્રાઇટેરિયામાં કીધું હતું કે નોન પ્રાઇમ એટ્રીબ્યુટની ટ્રાન્ઝિટિવિટી થવી જોઈએ નહીં. તો આ નોન પ્રાઇમ એટ્રીબ્યુટ જ હતો બ્રાન્ચ એડ્રેસ, એટલે કે પ્રાઇમરી કી સિવાયનો એટ્રીબ્યુટ હતો. અને એમાં જ શું થયું? તો કે ટ્રાન્ઝિટિવિટી ડિપેન્ડન્સી જનરેટ થઈ. બરાબર? તો એ થવી જોઈએ નહીં. તો ધેર ઇઝ અ નોન પ્રાઇમ એટ્રીબ્યુટ બ્રાન્ચ એડ્રેસ which is transitively depend on primary key account number. એ ડાયરેક્ટલી ડિપેન્ડન્ટ નથી પણ ટ્રાન્ઝિટિવલી ડિપેન્ડન્ટ છે. કોના ઉપર? અકાઉન્ટ નંબર ઉપર. કઈ રીતે? તો કે અકાઉન્ટ નંબરમાંથી બ્રાન્ચ નેમ અને બ્રાન્ચ નેમમાંથી બ્રાન્ચ એડ્રેસ. સો અબાવ રિલેશન ઇઝ નોટ ઇન થર્ડ એનએફ. એટલે કે હવે આપણે કહી શકીએ કે ભાઈ આમાં ટ્રાન્ઝિટિવિટીનો રૂલ જે આપેલો હતો ક્રાઇટેરિયા એ ફૂલફિલ થતો નથી. સો ધીસ ઇઝ નોટ ઇન અ થર્ડ નોર્મલ ફોર્મ. સો હવે આપણે શું કરીએ કે જેથી કરીને થર્ડ નોર્મલ ફોર્મમાં આવે? લેટ્સ સોલ્યુશન decompose. જોજો, decompose relation in such a way that resultant relation does not have any non-prime attribute that are transitively depend on primary key. બરાબર? આપણે એવી રીતે રિલેશનને ડિકમ્પોઝ કરીએ કે જેથી કરીને કોઈ પણ નોન પ્રાઇમ એટ્રીબ્યુટ છે ટ્રાન્ઝિટિવલી ડિપેન્ડ ઓન પ્રાઇમરી કી રહે નહીં. બરાબર? આ રીતે આપણે એને ડિકમ્પોઝ કરશું. અને પછી ફોર ધીસ પર્પઝ રિમૂવ કરો કોને? ટ્રાન્ઝિટિવલી ડિપેન્ડન્ટ એટ્રીબ્યુટ ધેટ વાયોલેટ થર્ડ નોર્મલ ફોર્મ. એટલે કે ટ્રાન્ઝિટિવલી ડિપેન્ડ વાળો જે એટ્રીબ્યુટ હતો કે જેની મદદથી આપણું થર્ડ નોર્મલ ફોર્મનું વાયોલેટ થતું હતું, રૂલ ફૂલફિલ નહોતા થતા, એને રિમૂવ કરો. તો એ કયું હતું? તો પહેલાં તો એ હતું બ્રાન્ચ એડ્રેસ. બરાબર? એ હતું બ્રાન્ચ એડ્રેસ. તો એને રિમૂવ કરો. પછી પ્લેસ ધેમ ઇન અ ન્યૂ સેપરેટ રિલેશન. એક નવા રિલેશનની અંદર એને મૂકો. અલોંગ વિથ the non-prime attribute due to which transitive dependency occurred. એટલે કે અલોંગ વિથ એની સાથે એક એવો એટ્રીબ્યુટ જોઈન્ટ કરો. કયો? તો કે નોન પ્રાઇમ. નોન પ્રાઇમ એટલે કે પ્રાઇમરી કી સિવાયનો. અને એ કયો એટ્રીબ્યુટ પસંદ કરવાનો કે જેને હિસાબે ટ્રાન્ઝિટિવિટી થતી હતી? તો બ્રાન્ચ એડ્રેસ શેના હિસાબે થતું હતું? તો કે બ્રાન્ચ નેમ. તો આખું આ રીતે હતું. અકાઉન્ટ નંબર, બ્રાન્ચ નેમમાંથી બ્રાન્ચ એડ્રેસ. તો આમ હતું. તો આ એક જ પ્રાઇમરી કી છે. આ બંને નોન પ્રાઇમ એટ્રીબ્યુટ છે. જેના હિસાબે ટ્રાન્ઝિટિવિટી થતી હતી એ આ, અને જેને લીધે થતી હતી એ આ. તો આની સાથે એડ કરવાનો. બરાબર? એને એની સાથે એડ કરવાનો. અને ધ પ્રાઇમરી કી ઓફ ન્યૂ રિલેશન વિલ બી ધ નોન પ્રાઇમ એટ્રીબ્યુટ. તો પ્રાઇમરી કી ઓફ ધ રિલેશન વિલ બી ધ નોન પ્રાઇમ એટ્રીબ્યુટ. એટલે કે અવડો આ એનો પાછું ક્લિયર કરી દઈએ. ધ પ્રાઇમરી કી ઓફ ન્યૂ રિલેશન વિલ બી ધીસ નોન પ્રાઇમ એટ્રીબ્યુટ. એટલે કે પહેલાં કયું હતું? એક હતું બ્રાન્ચ એડ્રેસ કે જેને આપણે નોન પ્રાઇમ ટ્રાન્ઝિટિવલી ડિપેન્ડ થતું હતું અને રિમૂવ કર્યું અને નવા ટેબલમાં મૂક્યું.
એની સાથે એક નવો એટ્રીબ્યુટ એડ કરવાનો, કયો એટ્રીબ્યુટ કે જેને હિસાબે ટ્રાન્ઝિટિવિટી થતી હતી. તો એ શું હતું? બ્રાન્ચ નેમ. અને ધ પ્રાઇમરી કી ઓફ ન્યૂ રિલેશન વિલ બી ધીઝ એટલે કે આવડો આ નોન પ્રાઇમ એટ્રીબ્યુટ. એટલે કે હવે જે ટેબલ બનશે એની પ્રાઇમરી કી શું રહેશે? તો કે જે ઓલો નોન પ્રાઇમ એટ્રીબ્યુટ હતો અને જેને હિસાબે ટ્રાન્ઝિટિવિટી જનરેટ થતી હતી વચ્ચેથી, એ તમારો પ્રાઇમરી કી તરીકે હવે યુઝ કરશો અને નવું સેપરેટ ટેબલ કાંઈક આવું દેખાતું હશે. ઓકે, તો આ છે તમારું સોલ્યુશન વાળું ટેબલ કે જેની અંદર બે ટેબલ બનાવવામાં આવ્યા. અકાઉન્ટ અને બ્રાન્ચ. અકાઉન્ટ વાળા ટેબલની અંદર એક કોલમ લીધી અકાઉન્ટ નંબર, બીજી કોલમ લીધી બેલેન્સ, ત્રીજી કોલમ લીધી બ્રાન્ચ નેમ, આમાં પણ પહેલી કોલમ લીધી બ્રાન્ચ નેમ અને બ્રાન્ચ એડ્રેસ. હવે ટ્રાન્ઝિટિવિટી કેના હિસાબે થતી હતી? આને અને આને હિસાબે. બરાબર, તો આપણે શું કર્યું? એને આ ન્યૂ ટેબલમાં રાખી દીધું. ન્યૂ ટેબલમાં રાખી દીધું. હવે એની સાથે કયો એટ્રીબ્યુટ એડ કરવાનો કે જેને હિસાબે થતું હતું? તો આને પણ અહીંયા આપણે લઈ આવ્યા. અને પછી તો કે જે એટ્રીબ્યુટ આપણે અહીંયા લઈ આવ્યા હતા, જે નોન પ્રાઇમ એટ્રીબ્યુટ હતો, એને હવે આપણે શું આપી દીધી? પ્રાઇમરી કી આપી દીધી. તો હવે જે નવું ટેબલ બન્યું એમાં પ્રાઇમરી કી કોણ થઈ ગયું? તો કે બ્રાન્ચ નેમ. એટલે તમે હવે કહી શકો કે આ ટેબલ છે એની અંદર હવે તમે જુઓ તો એફડી પ્રમાણે જુઓ તો આ પણ ફૂલી ફંક્શનલી ડિપેન્ડ થઈ ગયું, આ પણ ફૂલી ફંક્શનલી ડિપેન્ડન્ટ અને નો ટ્રાન્ઝિટિવિટી, આ પણ ફૂલી ફંક્શનલી ડિપેન્ડન્ટ નો ટ્રાન્ઝિટિવિટી, નથી કમ્પોઝિટ એટ્રીબ્યુટ, નથી મલ્ટી વેલ્યુડ એટ્રીબ્યુટ. તો આપણે કહી શકાય કે આખી જે હવે છે આપણી પાસે ડેટા આવ્યો છે ટેબલનો અને આપણે જે ડીકમ્પોઝ કરીને કર્યું છે એ કેમાં આવ્યું? થર્ડ નોર્મલ ફોર્મમાં છે. હવે આપણે કહી શકીએ. બરાબર, તો થર્ડ નોર્મલ ફોર્મ પાછું એકવાર સમજાવી દો ક્રાઇટેરિયા વાઇઝ કે ભાઈ થર્ડ નોર્મલ ફોર્મમાં પહેલાં તો સેકન્ડ નોર્મલ ફોર્મમાં હોવું જોઈએ અને કોઈ પણ જાતની નોન પ્રાઇમ એટ્રીબ્યુટ, કોઈ પણ જાતની ટ્રાન્ઝિટિવિટી એટલે A to B આપેલું હોય, B to C આપેલું હોય અને A to C થાય તો એને કહેવાય ટ્રાન્ઝિટિવિટી. તો આવું ક્યાંય પણ ટ્રાન્ઝિટિવિટી છે એ પ્રાઇમરી કી ઉપર ફંક્શનલ ડિપેન્ડન્સી હોવી જોઈએ નહીં. એને રિમૂવ હોય તો રિમૂવ કઈ રીતે કરવાની? ડીકમ્પોઝ કરો, એને જે જનરેટ કરતું હતું ટ્રાન્ઝિટિવિટી એને ન્યૂ ટેબલમાં મૂકો, એની સાથે જે કોલમ ટ્રાન્ઝિટિવિટી માટે હેલ્પફુલ થતી હતી એ કોલમ મૂકો અને એ કોલમને પ્રાઇમરી કી તરીકે બનાવો અને નવું ટેબલ જનરેટ કરો અને પછી તમારો ડેટા કેમાં આવી જશે? થર્ડ નોર્મલ ફોર્મમાં આવી જશે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ થર્ડ નોર્મલ ફોર્મ. Thank you very much.